વ્યારાના મદાવ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સહ-પ્રદર્શનમાં 1,000થી વધુ ખેડૂતો ગ્રામજનોની ઉપસ્થિતિ. જિલ્લાના ખેડૂતો મહેનતની સાથે વૈજ્ઞાનિક સમજ કેળવી પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે સમયની માંગ. તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઝાલમસિંહ વસાવા. તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના મદાવ ખાતે બુધવારે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઝાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાં 1,000થી વધુ પ્રગતિશીલ ખેડૂતો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઝાલમસિંહ વસાવાએ જણાવ્યું હતું કે સરકાર છેવાડાના માનવી સુધી જનકલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવા માટે પરિણામલક્ષી પ્રયાસ કર્યો છે. આપણો આદિવાસી સમાજ ખૂબ મહેનતુ છે, પરંતુ હવે સમયની માંગ છે કે મહેનતની સાથે વૈજ્ઞાનિક સમજ કેળવીને આપણે સૌ પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. વધુમાં તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિને વેગ મળી રહ્યો છે, ત્યારે આવનાર પેઢીના સ્વાસ્થ્ય અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે તાપી જિલ્લા પ્રત્યેક ખેડૂતો સ્વયં પ્રાકૃતિક ખેતી અપનાવીને અન્ય ખેડૂતોને પણ જાગૃતિ કરીએ તે અનિવાર્ય છે. કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર સી.ડી. પંડ્યા, પશુ વિજ્ઞાન નિષ્ણાત ડોક્ટર જે.બી. બુટાણી તેમજ મદદનીશ બાગાયત નિયામક શ્રી હિતેશભાઈ પુરોહિતે ઉપસ્થિત ખેડૂતો અને નાગરિકોને પ્રાકૃતિક કૃષિ, પાક સંરક્ષણ, વૈજ્ઞાનિક પશુપાલન અને વિવિધ બાગાયતી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતી, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ અને ICDS વિભાગના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. તેમણે સ્ટોલ્સ પ્રતિનિધિઓને ગ્રામજનો સુધી સરકારી યોજનાઓની માહિતી અને લાભો વધુમાં વધુ પહોંચે તેવા પ્રયાસો કરવા પ્રોત્સાહિત કર્યા હતા.